अगर क्लीन कर लिए होते तो आज की डेट में ये पानी नहीं भरता। हम लोग सुबह 4 बजे से 5 बजे भाग करके घर से निकले जब हमको फोन है कि भाई यहाँ पे पानी भर चुका है। हम लोग क्या अपनी नींद खराब करने के लिए यहाँ पे बैठे हुए क्या? ये प्रशासन का काम, ये एसएमसी का काम है। किस तरीके का ये ब्रेकिंग लाइट को जो और ये कब तक बंद नहीं होगा? जब तक यहाँ पे हमारा खुद यहाँ करके हमारे सामने तक खोल के करेंगे नहीं। और हमारा अगर ये सब हुआ तो इसके बाद और इससे बड़ा प्रदर्शन होगा। पुलिस वाले आए थे भाई, वो जो बात कर रहे हैं पुलिस અમારો વિસ્તાર નીચાણવાળો હોવા છતાંય અહીંયા તંત્રે કોઈ કાર્ય કર્યું નથી। અમારી ડ્રેનેજ લાઇન જામ છે। 2 કલાકના વરસાદમાં અમારા ત્યાં 3-3 ફૂટના પાણી ભરાઈ જાય છે। એટલે સ્વાભાવિક વાત છે કે અહીંયાની ડ્રેનેજ લાઇન 3 કલાક થઈ જાય પાણી ભરાઈ જાય, આટલું પાણી થઈ જાય છે। અમે જ્યારે પણ સુરત મહાનગરપાલિકામાં કમ્પ્લેન નાખીએ છીએ ત્યારે અહીંયા આવીને ખાલી ક્લિનિંગ કરી જાય છે, પરમાનન્ટ સોલ્યુશન આવતું નથી। ક્યારેક અમને એસએમસીમાંથી એવા જવાબ મળે છે કે ભાઈ તમને એકલાને સ્થાનિકો રસ્તા પર બેસી અને નલકાનો વિરોધ કરી एसएमसी का नहीं चलेगा। एसएमसी हाय हाय, एसएमसी हाय हाय। પહેલી વરસાદ 7 તારીખે પડી ત્યારે આ સડકમાં કમર લગીને પાણી હતી। આપણે કોમ્પ્લેક્સમાં અંડરગ્રાઉન્ડ આખો ભરાઈ ગયેલો। 7 તારીખથી લઈને 16 તારીખ તક આપણે પોતાના ખર્ચે મોટર લગાવીને પાણી કાઢ્યું। જયારે પણ વરસાદ થશે ત્યારે આ રોડ એવું ભરાઈ જવાનું છે તો અહીંયા સીલ મૂકી દો ને કહી દો, અહીંયા કહી દો કે ભાઈ જયારે પણ વરસાદ આવે તમે બધાને ખાલી કરીને આ રોડ છોડી દેવાના, બરાબર? આ નાનો કોમ્પ્લેક્સ એટલા માટે કોઈ આવ્યો નહીં। આ રોડ સસ્તી કરતા વર્તપ તારીખ છે। આ રોડ ઉપર જયારે પણ ત્યારે વરસાદ થાય ને કમર લગીને પાણી ભરાવી જાય, પણ કોઈ પણ આ રોડ લગીને આવતો નહીં। આ રોડની